નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ। સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં। દર્શક મિત્રો, આયુર્વેદ એટલે કે જે શાસ્ત્રમાં આયુષ્ય અને રોગનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે। શરીર, ઇન્દ્રિય, મન અને આત્માના સંયોગનું નામ જ જીવન છે અને આ જીવનને આયુર્વેદની મદદથી કેવી રીતે નિરોગી રાખી શકાય તે વિશે આપ સૌને માહિતગાર કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર ચિરાગભાઈ વ્યાસ। સૌપ્રથમ તો સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં। સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે અત્યારના જે આધુનિક શબ્દોમાં કે અત્યારના જે આધુનિક જીવન જે છે એમાં મોટા ભાગે ઉંમર વધવાની સાથે લોકોને સંધિવાની ફરિયાદ બહુ બધી હોય છે, તો આયુર્વેદ દ્વારા આ સંધિવાની સારવારને કેવી રીતે દૂર કરી શકાય? જી નમસ્કાર દર્શક મિત્રો, સૌપ્રથમ હું મારો પરિચય આપી દઉં। ડોક્ટર ચિરાગ વ્યાસ, 2010 થી હું આયુર્વેદ પ્રેક્ટિસ કરી રહ્યો છું। વિસનગર ખાતે મારું બાલાર્ક આયુર્વેદ એન્ડ પંચકર્મ ક્લિનિક છે। અમારી નવી શાખા ત્યાં આગળ ગાંધીનગરની અંદર પણ આવેલી છે। હવે આપનો પ્રશ્ન હતો કે સંધિવાતના જે દર્દીઓ છે એ દર્દીઓમાં અલગ અલગ સ્ટેજની અંદર દર્દી અમારા પાસે આવતા હોય છે। આયુર્વેદમાં પણ એના ઘણા બધા અલગ અલગ નિદાન આપેલા છે કે સામ સંધિવાતનું દર્દી છે કે નિરામ સંધિવાતનું છે, નવો સંધિવાત થયો છે કે જીર્ણ સંધિવાત છે। તો જ્યારે પણ સંધિવાતનું દર્દી સાંધાની તકલીફ સાથે કે સોજો આવે કે દુખાવો થાય ત્યારે એને નજીકના આયુર્વેદિક જે ડોક્ટર છે અથવા એમના ફેમિલી આયુર્વેદિક ડોક્ટર છે એમની પાસે જઈ અને એમને જે તકલીફો થાય છે એ વર્ણન કરવાનું રહેતું હોય છે અને એનું નિદાન કરાવવાનું રહેતું હોય કયા સ્ટેજમાં સંધિવાત આવેલો છે અને એ સ્ટેજ અનુસાર જે તે એની અંદર પरहेજી પાડવાની હોય, આયુર્વેદ ઔષધ લેવાની હોય કે પંચકર્મ સારવાર લેવાની હોય એ આયુર્વેદિક જે વૈદ્ય છે એ આપને જણાવતા હોય છે અને એ મુજબ એને ફોલો કરવાનું રહેતું હોય છે। આયુર્વેદની દવા અને પંચકર્મ સારવારથી સંધિવાતના દર્દીઓમાં ખૂબ સારું પરિણામ અમે મેળવેલું છે અને ઘણા વર્ષોથી આયુર્વેદ થકી જ દર્દીઓ સારા હોય છે। જી 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 બિલકુલ। આપે વાત કરી કે આયુર્વેદ અને પંચકર્મ થકી ઘણા બધા રોગો દૂર થતા હોય છે, તો આયુર્વેદ અને પંચકર્મ જે છે તો એ સાધારણ રોગોમાં ઉત્તમ પરિણામ કેવી રીતે મેળવી શકે છે એના વિશે પણ વાત કરશો? જી જો આપણું શરીર જે છે એ વાયુ, પિત્ત અને કફ આ દોષો સાથે શરીરમાં બનેલું છે। હવે જો શરીરમાંથી એ કચરાઓ નીકળશે નહીં તો એ શરીરની અંદર એ બધા કચરાઓ ભેગા થશે અને શરીરમાં રોગોનો મૂળ કરશે। એટલે આયુર્વેદમાં કોઈ પણ રોગનું મૂળ જોવામાં આવે છે કે કયો રોગ કયા દોષના કારણે થયો છે। મેઇનલી જે રોગો છે, જે સાંધાના જે રોગો છે એ વાયુથી થતી તકલીફો છે, માટે એની જે વાયુની જે મેઇન ચિકિત્સા છે આયુર્વેદમાં એ આહાર વિહાર એટલે સૌ પ્રથમ જે વાયુનાશક આહાર છે અને શું દિવસ દરમિયાન દિનચર્યામાં શું ફોલો કરવું એ આયુર્વેદિક ડોક્ટર બધાને સમજાવતા હોય છે અને એ ચિકિત્સા સાથે સાથે આયુર્વેદ ઔષધિઓ પણ આપતા હોય છે કે જે ઋતુ પ્રમાણે, દર્દીની પ્રકૃતિ પ્રમાણે અને એનું જે નિદાન વૈદ્યશ્રીએ કરેલું છે એ પ્રમાણે આપતા હોય છે। પંચકર્મ સારવાર એ એવી સારવાર છે કે જેના થકી શરીરમાં જેમ કે સ્ટીમ બાથ આપવામાં આવે તો એમાં પરસેવો થાય, પરસેવા થકી શરીરમાં જે સંગ્રહિત થયેલા જે કચરાઓ છે, ક્ષારો છે એ બહાર નીકળતા હોય છે। સાથે સાથે બસ્તીકર્મની ચિકિત્સા છે કે આયુર્વેદમાં પક્વાશયને વાયુનું મેઇન સ્થાન ગણવામાં આવ્યું છે કે જ્યાં સૌથી વધારે વાયુગત કચરાઓ ભરાયેલા હોય છે। તો એ બસ્તી ચિકિત્સા આંત્ર શુદ્ધિ કરવામાં આવે અને એના થકી શરીરમાંથી જે કચરાઓ બહાર કાઢવામાં આવે એટલે નાડીઓની અંદર જે ભરાવો થયો છે, જે સાંધાઓમાં ભરાવો થયેલો છે એ ભરાવો શરીરમાંથી નીકળતો હોય છે। દર્દીને લઘુતા એટલે એક લાઇટનેસ ફીલ થતી હોય છે, સાંધાની અંદરનો શોધ ઉતરતો હોય છે અને માલિશ ઓઇલ જે સ્નેહનની ચિકિત્સા છે કે ઓઇલની માલિશ કરવાથી અને ગરમ પોટલીનો શેક આપવાથી સ્વેદનથી શરીરની અંદર જે જકડાહટ સ્ટીફનેસ આવતી હોય છે એ સ્ટીફનેસ દૂર થતી હોય છે। એના સાથે
જેમ કે પંચકર્માની અંદર જાનુ બસ્તી છે, કટી બસ્તી છે, ગ્રીવા બસ્તી છે, આ બધી ચિકિત્સાઓ પણ આપવામાં આવતી હોય છે, જે પાછળના સ્ટેજમાં આપવામાં આવતી હોય છે, જ્યાં આગળ દર્દીને ફક્ત ઘસારાના સિમ્ટમ્સ છે ત્યાં આગળ જાનુ બસ્તી એટલે કે ઢીચણની આજુબાજુ એક ટેન્ક જેવું બનાવવામાં આવે અને એના ઓઇલનો મેડિકેટેડ ઓઇલનો શેક આપવામાં આવે અને એ શેક આપવાથી એની અંદર જે ચામડીના જે છિદ્રો છે એના થકી એ ઓઇલ અંદર ઉતરતું હોય છે અને સાંધામાં લુબ્રિકેશન્સ આપતું હોય છે, જેનાથી ફ્લેક્સિબિલિટી ઓફ જોઈન્ટ વધતી હોય છે. એવી જ રીતે કટી બસ્તી કમરના ભાગે જે લંબાર સ્પાઇન છે, કમરના જે મણકા છે એની અંદર ઘસારો આવવાના કારણે, ગાદી ખસીને બહાર આવવાના કારણે તથા નસો દબાવવાના કારણે એની અંદર રેડિએટિંગ પેઇન ક્રિએટ થતું હોય છે, સ્ટૂલ ક્રિએટ થતું હોય છે, સ્ટીફનેસ ક્રિએટ થતી હોય છે. તો એ સ્ટીફનેસ એ શેક આપવાથી એ ઓછું થતું હોય છે. એવી જ રીતે સર્વાઇકલના પ્રોબ્લેમ્સ વાળા દર્દીઓ હોતા હોય છે કે જેમને ગરદનના મણકાની ગાદીમાં ઘસારો આવવો, ઊંધો આવવો, નસ દબાવી, એ બધા લક્ષણો થતો હોય છે. તો એવા દર્દીઓમાં માલિશ, પોટલી શેક, બસ્તી, નસ્ય કર્મ કર્યા પછી આ ગ્રીવા બસ્તી કર્મ પણ કરવાનું રહેતું હોય છે અને એનાથી એ લોકોને ઘણો સારો બેનિફિટ થાય છે. અને પંચકર્મ સારવારનો એક સૌથી મહત્વનો ઇમ્પોર્ટન્ટ એ કીધું છે કે રોગાણામ અપુનરુદ્ભવ, ફરીથી રોગોનો પુનરુદ્ભવ થતો નથી. એટલે કે ઝડપથી એ દર્દીને તરત ને તરત એના એ લક્ષણો થતા હોતા નથી. જી ખૂબ જ સારવાર થકી લાંબા ટાઈમ સુધી દર્દીને સાંધાના તકલીફોમાં, કમરના મણકાના તકલીફોમાં રાહત મળતી હોય છે અને એ એની નોર્મલ જીવનશૈલી વિધાઉટ ઓપરેશન એ પરફોર્મ કરી શકતું હોય છે. જી બિલકુલ, આપે જણાવ્યું એ સર ખૂબ જ સરળ અને શબ્દમાં આપણે જણાવ્યું, પરંતુ આપે જીવનશૈલીની પણ વાત કરી કે દિનચર્યા ઉપર પણ ઘણો બધો આધાર રાખે છે. તો અત્યારના જે દર્દીઓ હોય છે એણે કેવા પ્રકારની જીવનશૈલી અપનાવવી જોઈએ જેમાં આયુર્વેદનો એ ઉપયોગ કરી શકે? જી હા, હવે દિનચર્યા એ આયુર્વેદમાં બે સરસ કોન્સેપ્ટ આપેલા છે, દિનચર્યા અને ઋતુચર્યા. દિનચર્યા એટલે કે સવારમાં ઉઠીએ ત્યારથી માંડી અને રાત્રે સૂઈ જઈએ તે સુધીનો ક્રમ, અને ઋતુચર્યા એટલે છે સિઝનલ રેઝિમન્સ કે જે આપણે દરેક સિઝનમાં સામાન્ય રીતે ફોલો કરતા હોઈએ છીએ. જેમ કે શિયાળો છે તો સ્વેટર પહેરીએ છીએ, એ સિઝનલ રેઝિમન છે. જી અત્યારે આપણે ખોરાક પણ ચેન્જ કરતા હોઈએ છીએ, એવી રીતે સિઝનલ રેઝિમન્સ છે. તો એ દિનચર્યા અને ઋતુચર્યાને પાલન કરવાથી સિઝનલ જે શરીરમાં દોષોનો ભરાવો થઈ રહ્યો છે, જે મેં આગળ સમજાવ્યું કે વાયુ, પિત્ત અને કફ જે શરીરમાં સંચય થતો હોય છે, ભરાવો થતો હોય છે, એ સિઝનલ રેઝિમન અને રેઝિમન્સ ફોલો કરવાથી એ નથી થતું હતું અથવા તો ઓછા પ્રમાણમાં થાય છે, કે જેને આપણે રોજબરોજની ક્રિયાઓથી એને આપણે કંટ્રોલ કરી શકીએ. હવે દિનચર્યાની અંદર એવું હોય છે કે દરેકની અત્યારે જોબ પ્રોફાઇલ જુદી જુદી છે. પ્રેક્ટિકલ લાઈફની વાત કરીએ તો દરેકની જોબ પ્રોફાઇલ જુદી જુદી છે. તો એ જોબ પ્રોફાઇલ તમારે આપના આયુર્વેદિક જે તમારા ફેમિલી ફિઝિશિયન છે, આયુર્વેદિકના જે તમારા ફેમિલી ફિઝિશિયન છે એમના પાસે જવાનું હોય છે અને પૂછવાનું હોય છે કે મારી જોબ પ્રોફાઇલ આવી રીતની છે. કારણ કે હવે ના સમયમાં તમે જે જોબ પ્રોફાઇલ નક્કી કરી છે એ જ પ્રમાણે તમારી જીવનશૈલીને પણ સેટ કરવાની છે. તો તમે તમારી જીવનશૈલીને સેટ કરવા માટે તમે તમારા નજીકના આયુર્વેદિક ફિઝિશિયન પાસે જાઓ અને સમજો કે મારી આ રીતની જોબ પ્રોફાઇલ છે, તમારે શું શું ધ્યાન રાખવાનું છે. હવે ઇન જનરલ આપણે કહીએ તો સવારે આપણે જ્યારે વહેલા આયુર્વેદમાં કીધું છે કે સવારે જે અજીર્ણ નિરૂપયન બ્રાહ્મ્ય મુહૂર્તે ઉત્તિષ્ઠે, એટલે કે આટલા દિવસનો રાતનો ખોરાક પચી ગયો છે કે નહીં એ વિચારી અને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, એ સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ અને એ ઉઠ્યા પછી આપણી જે સવારની જે દૈનિક ક્રિયાઓ છે એ કરવી જોઈએ. એની સાથે એક ખાસ ઉમેરવા માંગી છે કે આયુર્વેદમાં કીધું કે અભ્યંગમ નિત્યમ આચરે, રોજ શરીર ઉપર તેલની માલિશ, ખાસ કરીને અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો શિયાળામાં શરીરની અંદર લોહીનું પરિભ્રમણ સારું થાય, શરીરની અંદર સ્ટીફનેસ ના આવે, સાંધાઓ જકડાઈ ના જાય, એના માટે જે આયુર્વેદિક ઔષધીય તેલ હોય એ તેલની શરીર ઉપર માલિશ કરવી, અથવા તો સાદું તમે તલનું તેલ કે સરસવનું સારી ક્વોલિટીનું તેલ લાવી અને એની પણ માલિશ કરી શકો છો. પરંતુ એ સામાન્ય સહેજ નવસેકું તેલ કરવાનું છે, એની શરીર ઉપર માલિશ કરવાની છે અને સામાન્ય તડકાનું સેવન કરવાનું છે, જેનાથી વિટામિન ડી ની ઉણપ આજકાલ બધી બહુ કોમનલી જોવા મળી રહી છે કે B12 ને એની ઉણપ થાય છે, એ થતી તમે પ્રિવેન્ટ કરી શકશો. એટલે એક પ્રિવેન્ટિવ પાર્ટમાં પણ એ દિનચર્યા ફોલો કરવાની છે. બીજું આજકાલ જોવા કે જે સવારે જે નાસ્તો છે એની અંદર કફવર્ધક આહાર
આમાં લેવામાં આવતા હોય છે. એટલે એ બંધ કરવાનું છે કે જેટલા પણ ચીકણા ખોરાક છે એ સવારે નાસ્તાની અંદર લેવાના નથી, જેનાથી કફનો સંચય શરીરની અંદર આ સિઝનમાં થાય નહીં. કારણ કે જે શિયાળો છે, હેમંત ઋતુ અને શિશિર ઋતુ આવશે એ વસંત ઋતુ સુધી કફનો સંચય શરીરની અંદર થતો હોય છે. એટલે કફનો સંચય ન થાય એના માટે આપણે આ સિઝનની અંદર સવારે જે કફનો સમય છે, સવારે 10 વાગ્યા સુધીનો જે સમય છે, 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો કાળ છે, એટલે એ દરમિયાન કફનો સંચય ન થાય એના માટે આપણે તાજા, ફ્રેશ, ઉષ્ણ અને સ્નિગ્ધ દ્રવ્યો સાથે સાધિત વસ્તુ લે છે. તમે મગનો સૂપ બનાવીને લઈ શકો, વેજીટેબલ સૂપ લઈ શકાય, સૂટ ગંઠોડાની રાબ બનાવીને લઈ શકાય. એ ટાઈપનું તાજો ફૂડ કે જે કફકારક નથી એ વસ્તુઓ લેવાની હોય છે. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ લોકો ઘરે હોય છે એ લોકો કોઈ વ્યાયામ કે એવું કશું કરતા હોતા નથી. તો જે મેં કીધું કે શરીરમાં તેલની માલિશ કર્યા પછી હળવો વ્યાયામ, ધારો કે ઉંમરલાયક દર્દી છે, સૂર્ય નમસ્કાર નથી કરી શકતા, તો કઈ નહીં, ખાલી જસ્ટ સૂક્ષ્મ વ્યાયામ, હાથને ઘસવા, પગને ઘસવા, આડાની મૂવમેન્ટ કરવી, ઢીંચણથી મૂવમેન્ટ કરવી, નીચેના પગની મૂવમેન્ટ કરવી, એવી સૂક્ષ્મ વ્યાયામ કરી શકે છે. અને એ કરવાથી જે નાના સાંધા છે એની અંદર કોઈ કચરો જમા થતો નથી અને જે જકડાહટ ને એવું ફીલ લક્ષણો થતા હોય છે એ થાય નહીં. અને જે લોકો સરસ રીતે વ્યાયામ કરી શકે છે એમને માલિશ ને એ કર્યા પછી થોડું પ્રાણાયામ છે, યોગ છે, આસન છે એ કરવા, અને સાથે સાથે સૂર્ય નમસ્કાર જેવા કોઈ પણ તમે સિમ્પલ એક્સરસાઇઝ કરવી. જીમનો અત્યારે ટ્રેન્ડ બહુ છે, જીમમાં જઈ શકો તો વેલ એન્ડ ગુડ છે, ન જઈ શકાય તો ઘરે પણ જેટલા પણ કસરત આપણે સિમ્પલ આસનો છે એ છે, સૂર્ય નમસ્કાર ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, એ કરી શકાય છે. તો એ દિનચર્યામાં એ વસ્તુને આપણે એડ કરવી જોઈએ. દિવસે ઊંઘવાનું બંધ કરવું જોઈએ. ખાસ કરીને અત્યારે શું થાય છે કે જે લોકો ઘરે છે એ લોકો બપોરે જમ્યા પછી 2 કલાક 3 કલાક આરામ કરવાનું વિચારે છે અને દિવસે ઊંઘે છે. એના કારણે અંદર આમ ભેગો થતો હોય છે અને એ આમ અને કફ ભેગો થઈ અને શરીરની અંદર સાંધા અને જકડાહટ ક્રિએટ પડતો હોય છે. એવી જ રીતે સાંજનો સમય છે, એ રીતે જે મેં તમને કીધું એ પ્રમાણે કફજ કાળ હોય છે. એટલે એ દરમિયાન પણ આપણે સૂપ ફોર્મમાં વસ્તુઓ છે કે વેજીટેબલ ફોર્મમાં વસ્તુઓ છે કે ફ્રૂટ જે છે એ ખાલી પેટે લેવા જોઈએ. અને દિવસ દરમિયાન ફૂલ દિવસ, આખો દિવસ હુંફાળું ગરમ પાણીને આપણે જનરલ લોકો સમજે છે ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂક્યું, આંગળી અડાડી કે ગરમ થઈ ગયું એટલે ગરમ થઈ ગયું, એવું હોતું નથી. ગરમ પાણી બનાવવાની એક પદ્ધતિ છે. તમારે ધીમા તાપે પાણીને, જેમ કે 1 લોટો પાણી લીધું છે, અરાઉન્ડ 1 લીટર આપણે વોટર લીધું છે, એને ધીમા તાપે ગરમ કરી અને અપ ટુ 50 ml સુધી એને રિડ્યુસ કરવાનું છે ધીમા તાપે ગરમ કરીને. એટલે પાણીનો જે બોઇલિંગ પોઈન્ટ એ પ્રોપર આપવો જોઈએ અને એ ઉકળી અને થોડું ઓછું થવું જોઈએ, 25% જેવું. અને એ પાણીને તમે થર્મસમાં ભરી દો અને એ પાણી જ્યારે પણ આપણને પીવું છે, આપણને જેટલી માત્રામાં જેટલું ગરમ અનુકૂળ છે, દરેકની કેપેસિટી જુદી જુદી છે, જેને જેટલી માત્રા અનુકૂળ છે એટલું ગરમ હંફાળું પાણી દિવસ દરમિયાન સિપ્સ ઓફ વોટર લેવું જોઈએ. એક સાથે વધારે પાણી પીવું એ પણ આયુર્વેદમાં ના પાડેલી છે અને ઓછું પાણી પીવું એ પણ ના પાડેલી છે. બિલકુલ. તો માપસરનું પાણી પીવું એ બહુ ખૂબ જરૂરી છે. તો એ પણ આપણે દિનચર્યાની અંદર આ સિઝનની અંદર ફોલો કરવાની જરૂર છે. અને રાત્રિનો જે ફૂડ છે એ બહુ સિમ્પલ છે કે રાત્રિનો ફૂડ લઘુ હોવો જોઈએ. તમારું સ્ટમક જે છે એ 50 to 75% ભરેલું હોવું જોઈએ, 25% એમ્પ્ટી હોવું જોઈએ, કે જેના થકી રાત્રે મૂવમેન્ટ સારી થાય. અને દિવસ દરમિયાન રાત્રે જે ઠંડીનો સમય છે, જ્યારે અતિશય ગરમી પડે છે, અતિશય ઠંડી પડે છે અને અતિશય વરસાદ આવે છે, ત્યારે દરેક વ્યક્તિની પાચક અગ્નિ, ડાયજેસ્ટિવ પાવર વીક થાય છે. તો એ દરમિયાન આ વસ્તુ ફોલો કરવી. જી બિલકુલ. આપે દિનચર્યા અને ઋતુચર્યા વિશે પણ વાત કરી, અને શિયાળામાં અત્યારે કફ, શરદી ને બધું સામાન્ય જોવા મળી રહ્યું છે. તો કફ ન થાય એના માટે આપણે કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ એના વિશે પણ આપે વાત કરી, કેવા પ્રકારની કસરત કરવી જોઈએ જેનાથી આપણે રોગ મુક્ત રહી શકીએ. ખૂબ જ સુંદર વાત કરી આપે. પરંતુ હવે આપણે પૂછવા માંગીશ કે પંચકર્મની આપે વાત કરી હતી, પરંતુ અત્યારે હવે એને વિસ્તૃતમાં જોઈએ તો જે સાંધાના રોગો જે થાય છે, મોટી ઉંમરના લોકોમાં થઈ રહ્યા છે, અત્યારે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, તો સાંધાના રોગોથી પંચકર્મની જે સારવારો છે એ કઈ કઈ છે એના વિશે જણાવશો? જી. સાંધાની જે પંચકર્મની સારવારો છે એ સિમ્પલ છે. મોસ્ટલી અત્યારે અમારા પાસે જે દર્દીઓ આવતા હોય છે એ દરેક ઉંમરના આવે છે. હવે એવું નથી કે ભાઈ મોટી ઉંમરના દર્દીને જ સાંધાની તકલીફ થાય છે, નાની ઉંમરનાને થતી નથી.
કારણ કે અત્યારે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે નાઇટ જોબ આવતી હોય છે. ઘણા લોકો કંપનીમાં કોમ્પ્યુટર રિલેટેડ વર્ક પર સ્ક્રીન સામે સતત બેસી રહેવાનું એમને થતું હોય છે. એટલે એ સ્ક્રીન સામે સતત બેસી રહેવાના કારણે પણ એમને સ્પાઇનલ પ્રોબ્લેમ, સર્વાઇકલ ઇશ્યુઝ વધી ગયા છે. તો ઇન જનરલ અમે જે થેરાપેટિક આયુર્વેદિક કેરાલિયન મસાજ છે એ પણ અમે અમારા સેન્ટરમાં નિયમિત આપતા હોઈએ છીએ દર્દીઓને. કે માલિશ અભ્યંગ સ્વેદનની એક ચિકિત્સા છે કે જે વીકલી વન્સ કે 10 days વન્સ તમે કોઈ પણ આયુર્વેદિક પંચકર્મ સેન્ટર હોય ત્યાં આગળ જઈ અને એને લેવી જોઈએ કે જેનાથી તમારી ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રૂવ થાય છે. અને એ સ્ટેપ ત્યાં આગળ સમજવાના છે કે આપણે કેવી રીતે મસાજ કરવી. એ જે મસાજ કરનારા જે થેરાપિસ્ટ છે એ કેવી રીતે મસાજ કરે છે એ આપણે સમજવાનું છે અને એ પ્રમાણે ઘરે પછી ફોલો કરવાનું છે. આપણે રોજ સેન્ટરમાં જઈ શકવાના નથી, પરંતુ એટલીસ્ટ એ તો કરી શકીએ કે હજુ તકલીફ થઈ નથી અને પ્રિવેન્શન માટે 1, 2, 3 વખત વીકલી કે 10 દિવસ એક વખત ત્યાં સેન્ટરમાં જઈ અને મસાજ લે, અભ્યંગ કરાવે અને એ અભ્યંગના સ્ટેપને અને ઘરે એ સ્ટેપને ફોલો કરે. બીજી પોટલી શેકની ચિકિત્સા છે કે જે આયુર્વેદિકમાં જે ઔષધિઓ આપેલી છે જે સાંધાના રોગોમાં વપરાય છે એ એના પાવડરની પોટલી બનતી હોય છે અને પત્રપિંડ સ્વેદ કે પિંડ સ્વેદ કહેવાતું હોય છે. અને કેરાલિયન લેંગ્વેજમાં એને ઇલાકીજી કહેવામાં આવે છે. જંબીર પત્રપિંડ સ્વેદ પણ કહેવામાં આવે છે. આવી બધી અલગ અલગ પોટલી શેક હોય છે. એ પોટલીનો ઓઇલની અંદરથી શેક આપવામાં આવે કે જે સ્તંભગ્ન છે એટલે સ્ટીફનેસને રિમૂવ કરે છે. બોડીની અંદર સ્ટીફનેસ રિમૂવ થશે એટલે આપણી ફ્લેક્સિબિલિટી ઇમ્પ્રૂવ થશે. બિલકુલ. એટલે માલિશ છે એના સાથે પોટલી શેકની ચિકિત્સા પણ છે. એવી જ રીતે કટિબસ્તી છે, જાનુબસ્તી છે અને ગ્રીવાબસ્તી છે. કટિબસ્તી કમર લંબાર સ્પાઇનના તકલીફો વાળા દર્દીઓમાં અથવા તો પ્રિવેન્શન માટે કે જેને જોબ પ્રોફાઇલ એવી છે કે જ્યાં આગળ સ્ક્રીન સાથે બેસવાનું છે અથવા તો શરૂઆતના સ્ટેજ છે. હવે કમરના દર્દીઓ અલગ અલગ સ્ટેજમાં આપણા પાસે આવતા હોય છે કે શરૂઆતમાં લેમ્બેગો છે એટલે ખાલી જસ્ટ કમર દુખાવો થતી હોય છે, પેઇન મેડિસિનની જરૂર હોતી નથી. તો એવા દર્દીઓમાં ઓછા સિટિંગ્સની જરૂર પડતી હોય છે. જે દર્દીઓ ક્રોનિક કમરના સાયટિકા જેવા ટાઈપના અથવા તો ડિસ્ક બલ્જ થઈ ગઈ છે કે ડિસ્ક નું પ્રોટ્રુઝન થઈને બહાર આવી છે અને પાછળથી નર્વને કમ્પ્રેસ કરી રહી છે, આવા જે દર્દીઓ આવતા હોય છે એમને આ બધી ચિકિત્સાઓના અલગ અલગ કોર્સ હોય છે કે ઘણાને 7 દિવસનો કોર્સ આપતા હોઈએ છે, ઘણાને 15 દિવસનો કોર્સ આપતા હોઈએ છે. અને સાથે સાથે બસ્તી કર્મ તમને આપને વાત કરી કે એનીમાની જે આયુર્વેદમાં જે ચિકિત્સા છે કે જેનાથી વાયુનું જે મેન સ્થાન છે એ મેન સ્થાન ઉપર જ્યારે એ કરાવો જે વાયુનો થયો છે કે જેના કારણે કમરના મણકા ઉપર દબાણ આવી રહ્યું છે એ દબાણને ઘટાડવા માટે એ વાયુની ચિકિત્સા સૌથી વધારે અગત્યની છે. એ ફોલો કરવા માટે પણ અમે આપતા હોઈએ છીએ. જે સ્ટેજમાં દર્દી આવ્યું હોય એ સ્ટેજમાં આ બધી ચિકિત્સાના અલગ અલગ જે દિવસો છે એ પ્રમાણે ચિકિત્સાના સ્ટેપ્સ નક્કી કરતા હોઈએ છીએ અને એ પ્રમાણે આપતા હોઈએ છીએ જેનાથી એમનું રોગનું પ્રિવેન્શન પણ થાય અને જે તકલીફ છે એ તકલીફ પણ મટે, જેનાથી પેશન્ટ બેડ રિડન ના થઈ જાય અથવા કોઈના આધારિત ના થઈ જાય અથવા એમની જોબ પ્રોફાઇલ પ્રમાણે કામ ન કરી શકે એવા સ્ટેજમાં જતા હોતા નથી કે કોઈ એવી ઓપરેશનની પણ જરૂર પડતી હોતી નથી. એટલે પંચકર્મમાં અમે આ બધી ચિકિત્સાઓ સ્પાઇનના રોગોમાં, સાંધાના રોગોમાં માલિશ શેક છે, પોટલી શેક છે, જાનુબસ્તી, ગ્રીવાબસ્તી, કટિબસ્તી છે, એનિમાની ચિકિત્સા છે અને નસ્યકર્મ છે. અને જો સિવિયર કન્ડિશન આવે ઘણી વખતે આપણે જોવામાં આવે છે કે પેશન્ટની પહેલી કમ્પ્લેન્ટ પેઇન મેનેજમેન્ટ, દુખાવો છે, બે દર્દી છે ક્રોનિક પેઇન વાળા છે જેને પેઇન બહુ ધીરે ધીરે થતું હોય છે કે જે સહન કરી શકે, જેના માટે મેડિસિન્સ કે એવું કશું લેતા નથી પરંતુ જે સહન કરી શકે છે. એક દર્દી એવા આવે છે કે જેને ઇન્સ્ટન્ટ એક્યુટ પેઇન ક્રિએટ થયું છે. એનું પહેલી કમ્પ્લેન સાહેબ રોગ પડે તો ચાલશે, અત્યારે મને દુખાવો મટવો જોઈએ. તો એવા દર્દી કે જેમ કે દર્દી જે પગમાં એડી રાત્રે પથારી કે સવારે પગ મૂકવો હોય તો તકલીફ પડે છે, એવા દર્દીને એડીમાં દુખાવો ચાલુ થઈ ગયો છે કે સ્પાઇનની અંદર સ્પાઝમ છે, તો એના માટે પણ આયુર્વેદમાં ત્વરિત રિઝલ્ટ મળે એના માટે અગ્નિકર્મ ચિકિત્સા, રક્તમોક્ષણ એટલે કે લીચ થેરાપી અથવા તો કપિંગ થેરાપી અને સાથે સાથે એવા દર્દીઓમાં બસ્તી પણ ત્વરિત રિઝલ્ટ આપે છે. જે એનિમા ચિકિત્સા કહીએ છીએ એ ઘણા વખતે ઘણા દર્દીઓને લાંબા ટાઈમથી પ્રોબ્લેમ હોય, પેલ્વિક ઇન્ફર્મેન્ટ, ઘણી લેડીઝ યંગ એજની લેડીઝ આવે છે કે જેને ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન હોય પરંતુ એના કારણે એને પેઇન થાય છે. તો એવા એક વખત એનિમા આપવાથી એનું પેટ સાફ થઈ જાય, કબજિયાત દૂર થઈ જાય, એના કારણે એને જે મસલ સ્પાઝમ થતો હોય છે અંદરથી એ મસલ સ્પાઝમ ઓછો થઈ જાય, એનું પેઇન ઝડપી રિલીવ થતું જોવા મળે છે.
તો એવા દર્દીઓમાં બસ્તીકર્મ પણ આપવું જોઈએ. એટલે બંને રીતે ચિકિત્સા અમે કરતા હોઈએ છીએ કે જે એક્યુટ પેઇન મેનેજમેન્ટ છે એમાં એક્યુટ પેઇન મેનેજમેન્ટ રક્તમોક્ષણ, બસ્તીકર્મ અને અગ્નિકર્મ આ ચિકિત્સા કરતા હોઈએ છીએ. જે ક્રોનિક દર્દીઓ છે એના માટે અભ્યંગસ્વેદન પોટલી શેક, યોગ બસ્તીકર્મ, સ્નેહ ધારા એટલે કેરાલિયન ચિકિત્સા છે જેમાં પીઝીચીલ પણ કહેવાતી હોય છે, શિરો ધારા છે, એ ચિકિત્સાઓ એડ કરતા હોઈએ છીએ. જી એનિમા ચિકિત્સાથી લઈને ઘણી બધી ચિકિત્સાઓ વિશે પણ આપે વાત કરી, પરંતુ હવે જે આપે પહેલા જણાવ્યું એ જ અનુસાર કે બેક પેઇન, અત્યારે ઘણા બધા લોકોને બેક પેઇન થઈ રહ્યું છે, તો તેને આયુર્વેદની આપે જે ટ્રીટમેન્ટ જણાવી એના દ્વારા કેવી રીતના દૂર કરી શકાય અને કેટલા સમયમાં દૂર કરી શકાય? જી હા, મેં આપને જણાવ્યું કે આપણે બેક પેઇનના જે દર્દીઓ આવતા હોય છે એ બે સ્ટેજમાં આવતા હોય છે આપણા પાસે. જેમ કે એક એક્યુટ પેઇન વાળા છે. હવે એ એક્યુટ પેઇન વાળા દર્દીને વિધિન 2 days, 3 days, 5 days કે 7 days ની અંદર પેઇનને રિલીવ કરવું છે. તો એવા દર્દીની અંદર અગ્નિકર્મની ચિકિત્સા કે રક્તમોક્ષણની ચિકિત્સા કે બસ્તીકર્મની ચિકિત્સા લેતા હોઈએ છીએ. એનાથી એમનું એક્યુટ પેઇન મેનેજમેન્ટ થઈ જતું હોય છે. અગ્નિકર્મ તરત રિઝલ્ટ આપનારી છે. એના જ દિવસે પેશન્ટને ફીલ થતું હોય છે. ઘણા પેશન્ટો લઈને આવતા હોય છે, વ્હીલચેરમાં પેશન્ટ આવતા હોય છે અને પેશન્ટ ચાલીને જતું હોય છે. એટલું ત્વરિત રિઝલ્ટ અગ્નિકર્મ દ્વારા મળતું હોય છે. એવી જ રીતે રક્તમોક્ષણ, જેમ કે લીચ થેરાપીની વાત કરી, તો લીચ થેરાપી કેવા દર્દીમાં લેવી એના એક પર્ટિક્યુલર ઇન્ડિકેશન છે કે કઈ ચિકિત્સા કેવા દર્દીમાં લેવી. તો જેમ કે અમારા પાસે હીલ પેઇન કેલ્કેનિયલ સ્પ્રૂ વાળું પેશન્ટ આવ્યું છે અને એક્યુટ પેઇન છે કે એનાથી પગ નીચે થતું નથી, એવા કન્ડિશનમાં અમે લીચ થેરાપી કરતા હોઈએ છીએ. તરત જે લીચ થેરાપી દ્વારા જે ત્યાં આગળ સંગ્રહિત થયેલું ખરાબ લોહી છે એ ચૂસી લેતું હોય છે જળોકા દ્વારા. તો એ ખરાબ દૂષિત લોહી નીકળી જવાથી ઇમિડિયેટ જે પ્રોબિંગ ટાઈપ ઓફ પેઇન, લપકારા મારે ટાઈપનો જે દુખાવો થતો હોય છે એ એમાં 50% જેવી રાહત થઈ જતી હોય છે, જેનાથી પેશન્ટ એની ડે ટુ ડે લાઈફની એક્ટિવિટી કરી શકતું હોય છે. તો આવા એક્યુટ દર્દીઓમાં આ ચિકિત્સાઓથી સફળ પરિણામ મળે છે. હવે વાત રહ્યા બેક પેઇનના જે જૂના દર્દીઓ છે, એ જૂના દર્દીઓમાં મેં કીધું કે એના સ્ટેજ છે. શરૂઆતનો સ્ટેજ હોય દર્દીનો, તો એની અંદર એ દર્દીને એવું હોય છે કે ખાલી સર્ટેન પોઝિશન્સની અંદર જ પેઇન થાય છે, બાકી આખો દિવસ બધું કામ કરતું હોય છે. આ કન્ડિશનને લંબે એવું કહેવાય છે, પણ મેડિસિનની એની જરૂર પડતી નથી. સેકન્ડ સ્ટેજ એવો હોય છે કે એમાં મેડિસિનની એને વીકલી કે 10 દિવસે કે 3 દિવસે જરૂર પડતી હોય છે, તો એ એનું સેકન્ડ સ્ટેજ હોય છે. એવી જ રીતે થર્ડ સ્ટેજ હોય કે સામાન્ય આમાંથી ગાદીનો ભાગમાં સોજો આવેલો હોય છે, એમાં ગાદીનો ભાગ ખસીને બહાર આવેલો હતો નથી. આમ કરીને એના ટોટલ 10 સ્ટેજ આવે છે. થોડો પછી ગાદીનો ભાગ બહાર આવે, પછી એમાંથી ધીરે ધીરે નર્વ ઉપર કમ્પ્રેશન આવવાનું ચાલુ થાય, પછી એ નર્વ કમ્પ્રેશન થયા પછી નર્વ બ્લોક થઈ જાય, એની અંદર સ્ટીનોસિસ ડેવલપ થાય. તો આ ટાઈપના અલગ અલગ સ્ટેજના છે અને એ દર્દીઓમાં ચિકિત્સાની પ્રક્રિયાની યાદ રહેતી હોય છે, પણ દિવસ કોર્સ ઓફ ટ્રીટમેન્ટ એ કોઈ જો શરૂઆતનું દર્દી આવ્યું તેમને 5 દિવસની ચિકિત્સા આપીએ, અભ્યંગ શેક અને કટિબસ્તી માત્રા બસ્તીને કરીએ તો એમાં ફાયદો થઈ જતો હોય છે. હવે કોઈ સ્ટેજ વાળું દર્દી આવ્યું છે તો એ દર્દી ત્યાં આગળ એને 2 થી 3 અઠવાડિયાનો કોર્સ થઈ જતો હોય છે, પરંતુ એને ફર્સ્ટ જે 5 દિવસે ચિકિત્સા કરી એનાથી એને લાભ થતો થઈ જતો હોય છે. પછી દર્દીને જ કોન્ફિડન્સ આવે છે કે સાહેબ આ દર્દી આ ચિકિત્સાથી મને ફાયદો થયો છે અને હું આ ટ્રીટમેન્ટ હું ફોલો કરીશ. તો એવી રીતે અમે એને આયુર્વેદિક મેડિસિન સાથે સાથે આપતા હોઈએ છીએ. કેવી રીતે રેસ્ટ કરવાનું એ પણ સમજાવતા, ડાઇટ લેવાની એ પણ સમજાવતા હોઈએ છીએ અને સાથે સાથે પંચકર્મ ચિકિત્સાના રોજ કલાક, 1.5 કલાક, 2 કલાકના સેશન આપતા હોઈએ છીએ. એમાં એડમિટ થવાની કેવી કોઈ જરૂર હોતી નથી. પેશન્ટને ઘરેથી આવવાનું, લેવલે ટ્રીટમેન્ટ કરી રેસ્ટ લઈ અને પછી ઘરે જવાનું હોય છે. ઘરે રહીને પણ રેસ્ટ કરવાનું હોય છે. આમ પણ દુખાવાના કારણે દર્દી બહુ મૂવ થઈ શકતું હતું નથી, એટલે રેસ્ટ કરતું હોય છે. જી, આપે જણાવ્યું એ અનુસાર જ કે બધી તકલીફો જે છે એને આયુર્વેદની મદદથી એમાં ત્વરિત નિકાલ પણ આવી શકે છે, એનું નિવારણ પણ થઈ શકે છે. અને આપે દવાઓનું પણ જણાવ્યું કે તો હવે આધુનિક દવાઓની તુલનામાં જે આયુર્વેદિકની દવાઓ છે એનું સ્થાન શું છે? તો સ્થાન તો ઓલવેઝ આયુર્વેદિક ઔષધિઓનું ઊંચું જ છે, કારણ કે એ હજારો વર્ષોથી ઋષિ મુનિઓ દ્વારા સંશોધિત થઈને વેલ એસ્ટાબ્લિશ્ડ મેડિસિન્સ જ છે. બધી એ પ્રુવન મેડિસિન છે કે આ દવા છે તો આની અંદર કામ કરે જ છે, વર્ક કરે જ છે. એટલે આયુર્વેદિક ઔષધિઓ છે એ નિર્દોષ પણ છે કે એની કોઈ એવી આડઅસર થતી હોતી નથી. એના પાછળના અમુક નિયમો છે કે ભાઈ આ ટાઈપના દર્દી હોય, હવે કોઈ દર્દી એવું છે કે જેને દિવસમાં 3 થી 4 વખત એનું ઇન્ટેસ્ટાઇન એવું છે કે 3 થી 4 વખત એને લૂઝ મોશન, એને મોશન્સ આવતા હોય છે રૂટીનની અંદર, અને એવું દર્દી કોઈ લૂઝ મોશન વાળી મેડિસિન્સ
પેપરના કટિંગમાંથી વાંચીને કે કોઈ પણ ડોક્ટરને કન્સલ્ટ કર્યા વગર લે તો એ દવા આડઅસર કરે છે. એ નો પ્રશ્ન છે કે એને ભૂલપૂર્વક દવા લીધી છે ત્યારે. એટલે એવું નથી કે એ આયુર્વેદિક પદ્ધતિઓ જે છે એને તમે યોગ્ય નિષ્ણાતની સલાહ દ્વારા તમારા જેમ તમે ફેમિલી ફિઝિશિયન બનાવો છો એવી રીતે ફેમિલી આયુર્વેદિક ફિઝિશિયન પણ આપના હોવા જોઈએ. ઋતુ પ્રમાણે તમે સમજી શકો કે કઈ લેવાનો છે, કઈ મેડિસિન્સ તમારા કોઠાને, તમારી પ્રકૃતિને, ઋતુને અનુકૂળ આવે એવી છે. અને બીજા બધા ફેક્ટર, ઉંમરને પણ ધ્યાનમાં રાખવાનું છે. કોઈ લેડી છે તો એને પ્રેગ્નન્સી છે તો પ્રેગ્નન્સી દરમિયાન પણ કઈ દવા લઈ શકાય, કઈ દવા કયો ખોરાક લઈ શકાય, પીરિયડ છે તો પીરિયડ દરમિયાન કઈ લેવી જોઈએ, કયું ન લેવું જોઈએ, એ બધી વસ્તુઓ પણ સમજવાથી પણ તમને ફાયદો થતો હોય છે. પણ આ ઇન્ડિવિજ્યુઅલ છે, એ પર્ટિક્યુલર વ્યક્તિ વાઇઝ હોય છે. તો આયુર્વેદ ઔષધિઓ પણ અત્યારે ઘણી બધી ગવર્મેન્ટ દ્વારા પણ ઘણી બધી નવી દવાઓના પ્રોડક્શન માટે પણ ઘણી બધી ગાઈડલાઇન્સ આવી છે. એ પ્રમાણે સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ આયુર્વેદ મેડિસિન્સ બહુ સારું ચાલી રહ્યું છે. એક તકલીફ હતી પેલેટેબિલિટીની, જેમ કે સુદર્શન ઘનવટી આવે, સુદર્શન પાવડર આવે છે, બહુ જ કડવો આવે છે, નાના બાળકો લઈ શકતા નહોતા. હવે એની લિક્વિડ ફોર્મમાં આવે છે કે એ લિક્વિડ તે બાળકો સરળતાથી લઈ શકે છે. હવે એની સિરપ આવી ગઈ છે, બધી જ દવાઓની બાલ ચાતુર્ભદ્ર ચૂર્ણ છે તો એની સિરપ આવી ગઈ છે. અને તમે પેલા મધ સાથે મિક્સ કરીને બાળક લઈ શકતું નહોતું, હવે ઇઝીલી લઈ શકે છે. પહેલા તો ઘસારા કરવા પડતા હતા, એની જગ્યાએ સિરપ કે ડ્રોપ ફોર્મમાં દવા આવી ગઈ છે. એટલે ફાર્મસીઓએ, ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓએ આયુર્વેદ માટે બહુ સારું કામ કર્યું છે. એની પેલેટેબિલિટીને ઇમ્પ્રૂવ કરી દીધી છે. એટલે દરેક ઉંમરના 0 એટલે 1 મહિનાના બાળકથી માંડીને કે અથવા 1 દિવસના બાળકથી માંડીને 81-90 યર્સ સુધીના વૃદ્ધો પણ લઈ શકે એવી રીતની ઔષધિઓ અત્યારે ફાર્માસ્યુટિકલ કંપનીઓ અવેલેબલ કરાવી રહી છે. અને સ્ટાન્ડર્ડ ડ્રગ થઈ રહી છે. એના બધા જ મોનિટર ગવર્મેન્ટની જે પણ ગાઈડલાઈનો છે એ પ્રમાણે મોનિટર કરી રહ્યા છે. અને એ પ્રમાણે એમના સ્ટાન્ડર્ડાઇઝ મેડિસિન્સ આવવાથી કોઈ પણ જાતનો દર્દીની અંદર કોઈ કચવાટ ઉભો થતો નથી, કોઈ કોમ્પ્લિકેશન ડેવલપ થતી નથી, અને બધી જ વેલ પ્રૂવન મેડિસિન્સ છે. એટલે આયુર્વેદિક ઔષધિઓનું સ્ટાન્ડર્ડ ઓલવેઝ એલોપેથિક દવાના પ્રમાણમાં રહ્યું છે, ઊંચું જ રહ્યું છે. અમુક જગ્યાએ જે જગ્યાએ ત્વરિત કામ કરે છે એલોપેથિક દવાઓ પણ એટલી જ સારી છે. એ પણ દવાઓ જે જગ્યાએ જલ્દી જરૂરિયાત છે, જે જગ્યાએ આયુર્વેદિક ઔષધિઓમાં ઉણપ છે, એ જગ્યાએ એલોપેથિક દવાઓમાં પણ સારું રિસર્ચ થયું છે. અને એ મોલેક્યુલ બેઝ છે. આયુર્વેદિક ઔષધિઓ જે છે એ રો મટીરિયલ છે, એ રો ફોર્મમાં છે. જ્યારે એલોપેથિક ઔષધિઓ છે એ મોલેક્યુલ ફોર્મમાં છે. એટલે એની પર્ટિક્યુલર ટાર્ગેટ એક્શન્સ છે. એ ટાર્ગેટ એક્શન્સ પ્રમાણે એ કામ કરે છે. અને એનું વેલ ડોક્યુમેન્ટેશન છે કે આ દવા છે તો આ રીતે કામ કરશે, આટલા ડોઝમાં આપવી છે અને આટલા ડોઝમાં લેવાની છે. એટલે એ જેના નિષ્ણાતો છે એ ડોઝને બધું નક્કી કરતા હોય છે ને એ પ્રમાણે જ લેવાની હોય છે. ઘણા બધા એલોપેથિક પરિવારોમાંથી પણ આયુર્વેદિક દવાઓને પ્રિફર કરે છે અને લેવા આવતા હોય છે. એમના કારણ કે એલોપેથિક દવાની લિમિટેશન્સ એલોપેથિક ડોક્ટર્સને ખબર છે, આયુર્વેદિક દવાની લિમિટેશન્સ આયુર્વેદિકના નિષ્ણાતોને ખબર છે. એટલે દરેક લોકો પોતપોતાના અનુકૂળતા પ્રમાણે દર્દીને અને પરિવારવાળાને સજેસ્ટ કરતા જ હોય છે. જી બિલકુલ. આપણા જીવનમાં આયુર્વેદનું કેટલું મહત્વ છે એના વિશે તો આપે જણાવ્યું. સુદર્શન ગણવટીથી લઈને ઘણી બધી દવાઓ આવેલી છે, એના વિશે પણ આપે વાત કરી. હવે આયુર્વેદિક જે છે એ અન્ય ચિકિત્સા પદ્ધતિની જેમ એક ચિકિત્સા પદ્ધતિ માત્ર નહીં પરંતુ સંપૂર્ણ આયુષ્યનું જ્ઞાન છે, આપે જણાવ્યું એ જ અનુસાર. તો ખૂબ જ સુંદર માહિતી આપવા બદલ ડોક્ટર ચિરાગભાઈ વ્યાસ આપનો ખૂબ ખૂબ આભાર. આપણા જીવનમાં આયુર્વેદનું મહત્વ છે, તેમજ વિશેષ રૂપથી શરીરની રક્ષા કરવી જોઈએ અને આ રક્ષા માટે રોગ મુક્ત રહો એ જ સંદેશની સાથે ફરી મળીશું પાટનગર નેટવર્ક ન્યૂઝના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.